નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના પશુ માલિકો ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં દૂધના નાણાં લેવા માટે મોટી મોટી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે, જેમાં એક જ કાઉન્ટર પરથી નાણાં આપવામાં આવતા હોવાથી કલાકો સુધી ધમધોકતા તાપમાં અને વરસાદમાં ઉભા રહેવું પડે છે. છોટાઉદેપુર જિલ્લામાં અલગ અલગ તાલુકામાં દૂધ મંડળીઓ ચાલે છે. આ દૂધ મંડળીઓના સભાસદો ગામની મંડળીમાં દૂધ ભરે છે અને દૂધ બિલના નાણાં દર અઠવાડિયે બેંકના ખાતામાં બરોડા ડેરી દ્વારા આપવામાં આવે છે. આ નાણાં લેવા માટે તાલુકાના ગામડાઓમાંથી નસવાડી ખાતે પશુ માલિકોને આવવું પડે છે. બેંકમાં નાણાં મેળવવા માટે લાઈનોમાં ઉભા રહેવું પડે છે. એક જ કાઉન્ટર પરથી નાણાં આપવામાં આવતા હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. આટલા બધા માણસો હેરાન થાય છે. માણસો અત્યારે ખેતીનું કામ ચાલે છે તો માણસોને ખેતીનું કામ ચાલે છે તો માણસો એક કલાકથી ઊભા છે. મેં બી પોતે 1 કલાકથી ઊભો છું તો બેંકવાળા કઈ બેલેન્સ જોવાનો ટાઈમ નથી. બેલેન્સ જોવા એક માણસ બીજો રાખો અને બીજા માણસનો લાઈનમાં રાખો. આવી રીતે બેંક કરે તો બેંક ચાલે નહીં. છે એ ખરેખર છે ને મંત્રીને ગામમાં દૂધ મંત્રી પ્રમુખને આપવું જોઈએ. આવી રીતે બેંકમાં નાણાં નાખીને આ લોકોને ખોટા હેરાનગતિ કરે છે. 3 કલાકથી અમે ઊભા છે. હું પોતે બી 1 કલાકથી ઊભો છું. ખાવાની ભૂખ્યા માણસો બધા ખાધા પીધા વગર માણસ સવારના 10 વાગ્યાના આવેલા છે. એક કાઉન્ટર ચાલે છે તો 2 માણસો મૂકો, બેંકના મેનેજરને કહેવાનું છે મારે. એ રજૂઆત છે. અને લાઈનમાં ઉભા રહેવું પડે છે અને ઢોળા બકરા એવું બધું મૂકીને આવવું પડે છે. પછી ચારવાનું અમારે કાઢે જવું પડે. પછી અહીં આખો દિવસ અમારો બગડે પછી પૈસા ના મળે તો શું કરીએ? આખો દિવસ તો મુશ્કેલી તો પડે ને ખાવા પીવાની બધી મુશ્કેલી પડે. જે રીતના પહેલાં પૈસા મળતા હતા એ અમારે દૂધ ડેરીના મંત્રીને પૈસા મળવા જોઈએ. ફાયદો તો એવું ને કે અમારે અહીં નસવાડી આવવું ના પડે એમ. અમારે જે અમે દૂધના પૈસા ઉપાડવા આવીએ છીએ ત્યાં મોટી મોટી લાઈનો પડે છે, એટલે અમારા આખા દિવસ નીકળી જાય છે. સવારે 9 વાગ્યાથી ઉભા રહે એટલે શું છે એ એકલો માણસ હોય એ અહીં આખો દિવસ લાઈનમાં ઉભો રાખી રહેતા એનું ડૂબવું હોય ભૂખે મરે કે અમારે સહેલાઈથી પૈસા મળે એ તમારી. પશુ માલિકોના જણાવ્યા મુજબ પહેલા બરોડા ડેરી દ્વારા અમારી ગામની દૂધ મંડળીના મંત્રીને નાણાં આપવામાં આવતા હતા. મંત્રી દ્વારા નાણાંની ચૂકવણી કરવામાં આવતી હતી, પરંતુ છેલ્લા 2 માસથી નાણાં બેંકમાં આપવામાં આવતા હોવાથી બેંકમાં નાણાં લેવા માટે લાઈનોમાં ઉભા રહેવું પડે છે. જ્યારે અન્ય બેંકોમાં સુવિધાઓ છે ત્યાં નાણાં ફાળવવામાં આવતા નથી. ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં કોઈ સુવિધાઓ નથી. આ બેંકને નાણાં આપવામાં આવે છે. તો છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેની પાછળ બરોડા ડેરી જવાબદાર છે તેમ પણ જણાવવામાં આવ્યું છે કે અત્યારે આપણે જે ડેરી બિલ જે અત્યાર સુધી કરતા હતા એ સભાસદોના ખાતા નહોતા, એ બધાના ખાતામાં અત્યારે ખોલાવવાનું ચાલુ છે. અત્યારે એક વસ્તુ ચાલુ છે. અને બીજી વસ્તુ એવી છે કે અત્યારે બેંકે અમારે એવું કર્યું છે કે જે દૂધ બિલ સભાસદોના થાય છે એ એના ખાતામાં જમા થાય અને જાતે જ ઉપાડી જાય. અને અત્યારે એવું ચાલતું હતું કે એના પ્રમુખ મંત્રીઓને એ લોકો અધિકાર આપતા હતા, એમના વતી એ લોકો નાણાં લઈને એમને ઘરે આંગણે પૈસા આપતા હતા. પણ અત્યારે જરા બેંકના નિયમ પ્રમાણે હવે સભાસદો જાતે લેવા આવે છે. અત્યારે બીજી વાત આટલી લાઈનો પડવાનું કાઉન્ટર ઓછા છે એવું બી ફરિયાદ છે લોકોની. ના, કાઉન્ટર તો નિયમ પ્રમાણે છે, પણ અત્યારે શું છે કે આ થોડા સમય પૂરતું છે કે આ ખાતા ખોલવા વાળું છે, થોડો સમય ચાલવાનો ત્યાં સુધી આ ટ્રાફિક રહેવાનો છે. લગભગ આ 15-20 દિવસ સુધી ચાલશે. આ પરિસ્થિતિ કેટલા દિવસથી ચાલી રહી છે? આ પરિસ્થિતિ લગભગ મહિનો થવા આવ્યો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.